ऐसी करने आइए आओ अरे मारा बेन ने आई गया मारा भाई आया एक बाजू આવી ગયા છે મારા ઘરે ફૂલાની રમાડી રહ્યા છે એમના ભાઈ અમારા બેન રોટલા થઈ ગયા મેં અહીંયા પણ શાકભાજી વાવી છે જો શાકો પણ આવી છે તમારી તાજી તાજી શાકભાજી ગિલોડી પણ એક ગિલોડું અહીંયા આવી છે શાકો બટ્ટા હું ખવાય લે દાળ ભાત કે દાળ ભાત ભાઈ સાસ પીજે ભાવ વરસાદ ચાલુ થઈ ગયો છે આજે વરસાદ આવવા માંડે છે મારા મમ્મી પપ્પા અહીંયા વરસાદ આવે છે તો પાણી ખાડા ના પડે માટે બધું ઢાંકે છે તો આપણે આવી ગયા છીએ દાઢી કરાવવા તો આપણે આવી ગયા સરવણ બાજુ સરવણ દાઢી કરે જ છે એકચ્યુઅલી જો આમાં દાઢી થઈ રહી છે હમણાં પછી આપણો નંબર છે તો એક ઘડો આપણી દુકાનમાં જોઈ લઈએ આપણે એમના દુકાનમાં તો બે દીકરીઓ અંદર બેઠી એ શું કરે મોબાઈલ જોયો છે વાળીનાથ જબુમાં તમારા કારીગરના બાલ કપાયા તો સરવણ બોલો ભાઈ તમે બધું કામ કરી આપો બધું હેર સ્પા હેર ક્લીનઅપ હેર સ્ટાઇલ ફેશિયલ ક્લીનઅપ મસાજ બધું કરીએ તો આપણા ભાઈને શું કામ કરો તમે આ મારા ભાઈના હેર સેટ કરીએ તો આપણો કના પછી નંબર આપણો આ પતી જાય એટલે તમારો નંબર હા તો આપણો નંબર હવે આવી જશે એમનું પટી જવા થયું છે અમના બાલ કપાઈ ગયા છે આપણે તો ખાલી દાઢી જ કરાવવાની છે તો દાઢી કરીને પછી આપણે જઈશું ઘરે જઈને જઈશું મિટિંગમાં આપણો હેવલ્સ કંપનીની તો ખલીચા રસ્તા હા શું બનાવવાનું ભૂલા શું બનાવવાનું શાક શું બનાવવાનું આ શાક કે શેક ચો પડ્યું શેકો ચો આવું પેલા શેકો ચો આવું આ પડી જેરી ચાચેરી આ બધું પડી જાય ચો આવું આ પડી કે ચો પડી તો હવે આપણે આવી ગયા ખલીચા રસ્તા તો આવી જાય મેરીગોલ્ડ હોટલ તો અહીંયા મીટિંગ રાખેલી છે તો મીટિંગમાં તમને બતાવી દઉં શેની મીટિંગ છે તો હેવલ સ્વિચ મોડ્યુલર પ્લેટ સ્વિચ અને ટચ સ્વિચ લગાવીએ તો એ પણ આવી ગયું છે તો બાયર છે એમસીબીમાં બહુ બેનિફિટ છે બાકી બીજી બધી સ્કીમ્સ પણ આવતી હોય છે જેમ કે લાસ્ટ યર સ્કીમ હતી ખૂબ જૂના છે ખ્યાલ છે એક્ટિવાની 20,000 પોઈન્ટ પર એક્ટિવાની સ્કીમ હતી બરાબર છે 10,000 પોઈન્ટ પર એસી હતું 7,500 પોઈન્ટ પર વોશિંગ મશીન હતું 5,000 પોઈન્ટ પર 3,000 પોઈન્ટ પર મોબાઈલ હતું તો આપણી બ્રાન્ચની અંદરથી 106 ઇલેક્ટ્રિશિયનને એક્ટિવા મળી
તો તમે કેલ્ક્યુલેશનમાં 9,000 કરો પ્લસ 20 મીટિંગમાં જમવાનું પણ હતું તો અમે હવે જમી રહ્યા છીએ. અમે તો જમી રહ્યા પણ પકોને અભોભાઈ જમે છે એ બધું તમે જોઈ જુઓ. અહીંયા ગુલાબજાંબુ છે બધું સરસ છે. અહીંયા અમારા ત્યાં જમવા બેઠા છે. ક્યાં આપણે મીટિંગ કરાવી. અમારા ઇલેક્ટ્રિશિયન ભાઈ અહીંયા બેઠા છે, જમવાનું ચાલુ છે.